શનિવારે રાત્રે લાલ દરવાજા ખાતે આવેલા સતી માતા શેરીમાં શ્રી સતી માતા યુવક મંડળ દ્વારા આગામી દિવસોમાં એસપીએલ સિઝન 1 ક્રિકેટ મેચનું આયોજન કરાનાર છે તે ક્રિકેટનો ઓક્શન યોજવામાં આવ્યું હતું, જેમાં ઓર્કેસ્ટ્રાની સાથે ખેલાડીઓ પણ ઝૂમ્યા હતા અને ખુશી મનાવી છે। શ્રી સતી માતા યુવક મંડળ દ્વારા સતી માતા શેરી લાલ દરવાજા ખાતે આગામી થોડા દિવસોમાં સતી માતા પ્રીમિયમ એટલે કે એએસપીએલ સિઝન 1 ક્રિકેટનું આયોજન કરવામાં આવનાર છે। તે બાબતનું ક્રિકેટ ઓક્શન શનિવારે રાત્રે યોજવામાં આવ્યું હતું, જેમાં ઓર્કેસ્ટ્રાની સાથે ફટાકડાની આતશબાજી સાથે પ્રીમિયમ લીગનું ઓક્શન કરવામાં આવતા ક્રિકેટ રસિયોમાં આજે ખરેખર ખુશી વ્યાપી જવા પામી હતી। અત્યાર સુધીમાં લાખો હજારોની સંખ્યામાં લોકો પોઈન્ટ પર ઓક્શન યોજે છે। અત્યારે આ પહેલી વખત એસપીએલ સિઝન દ્વારા રિયલી રૂપિયામાં ઓક્શન યોજવામાં આવ્યું હતું। સાથે સાથે એસપીએલ સિઝન 1 ક્રિકેટની અંદર જે ટીમ વિજેતા થાય અને કોઈ પણ એક ખેલાડી મેન ઓફ ધી મેચ થાય તેને બર્ગમેન ગાડી ભેટ તરીકે આપવામાં આવશે। તેનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। સામે દેખાઈ રહેલી બંને ટ્રોફીઓ વિજેતા અને રનર્સઅપને આપવામાં આવશે। તે સતી માતા પ્રીમિયમ લીગના આયોજકો સાથે G24 ન્યૂઝ ચેનલે વાત કરી હતી। મિત્રો, અત્યારે ચારો તરફ ક્રિકેટનો માહોલ ચાલી રહ્યો છે। રોજ રાત્રે આપણે ટીવી પર કંઈક ને કંઈક T20 સહિતની મેચો જોઈએ છીએ, ત્યારે આપણે લાલ દરવાજાના સતી માતા યુવક મંડળ દ્વારા સતી માતા પ્રીમિયર લીગ એસપીએલ 1નું સિઝન 1નું આયોજન કરવામાં આવ્યું છે। તેની અંદર અત્યારે ઓક્શન યોજાયું હતું। અહીંયા ફેનલ છોવાવાળા છે, સહિત અહીંયા ટ્રોફી પણ હમણાં લોન્ચિંગ કરવામાં આવ્યું। આપણે મળીએ ફેનલ છોવાવાળા। જી નમસ્કાર ફેનલ। જી નમસ્કાર। શું કહેવા માંગે, જે રીતે શાનદાર રીતે મોટી આઈપીએલ હિસાબે આયોજન થયું છે? આ એસપીએલ અમે આ સેશન 1 છે અમારું સતી માતા પ્રીમિયમ લીગનું, અને આમાં અમારા સતી માતા શેરીના બધા જ લેજન્ડ્સ પ્લેયરથી માંડીને નાના છોકરા લોકોએ પણ અમારો સાથ સહકાર આપીને આ સફળતાપૂર્વક આ ઓક્શન પૂર્ણ કરવા જઈ રહ્યું છે। કેટલી ટીમોએ ભાગ લીધો છે? આ ટોટલ 8 ટીમનો ભાગ છે, હા, ને આ એક ઓરિજિનલ પૈસાનું ઓક્શન રાખવામાં આવેલું છે, જે સુરતમાં કદાચ ફર્સ્ટ ટાઈમ છે। આ ઓરિજિનલ પૈસાનું ઓક્શન રાખવામાં આવેલું છે। અચ્છા, હવે આ ટીમો જે રમશે કઈ તારીખથી રમશે અને કેટલી ટીમો રમશે? આ ટુર્નામેન્ટ આપણે 15 માર્ચના રોજ રમાશે અને 16 માર્ચના રોજ રમાશે। 2 દિવસનું છે? 2 દિવસનું ટુર્નામેન્ટ મેચ રમાશે। આ 6 ઓવરની ટુર્નામેન્ટનું આયોજન રાખવામાં આવેલું છે, અને ચેમ્પિયન ટીમને 31,000 કેશ રાખવામાં આવેલું છે, અને રનરશિપ ટીમને 25,000 કેશ ઇનામ આપવામાં તમે આવેલું છે। પણ રમો છો? હું પણ રમું છું। કેવું લાગી રહ્યું છે અત્યારે? બહુ અને મને એવું લાગે છે કે અમે ઓરિજિનલ આઈપીએલની હરાજીમાં બેસેલા છે। ભલે સ્ટેડિયમ ન હોય, ભલે સ્ટેડિયમ નથી, પણ આ ગલી ક્રિકેટ ટુર્નામેન્ટનો એક પ્રેમ બહુ અલગ છે। હાજી, આપનું નામ? મેં પ્રજ્ઞેશ છોવાલા। હા પ્રજ્ઞેશ, શું કહો છો? બહુ સારું આયોજન છે, ખૂબ અને અમને શેરીજનોને બધાને મજા આવે, મનોરંજન થાય છે। તમે પણ રમો છો? અમે પણ રમીએ છીએ। બોલર કે પછી ઓલરાઉન્ડર? ઓલરાઉન્ડર। અચ્છા, હાજી આપનું નામ? કિંજલ પટેલ। આ કિંજલ, જે રીતે માહોલ છે તે T20 જેવો છે, પહેલું વર્ષ છે એ હિસાબે જે પબ્લિકનો સપોર્ટ મળ્યો છે એ બદલ બધાને ખૂબ ખૂબ આભાર। બીજું શું કહેવા માંગો છો દર્શકો? બસ આ જ રીતે આગળ બી અમે આયોજન કરતા રહીશું ને બધાનો સાથ સહકાર આપતા રહેજો। અત્યારે જે 8 થી 10 જે ટીમો અત્યારે ભાગ લે છે, તમે પણ એમાં અંદર? હા હા, અમે પણ રમીએ છીએ। પ્લાસ્ટિકથી રમો છો, સિઝનથી કે રબરથી? પ્લાસ્ટિકથી પ્લાસ્ટિકથી બોલતી કેવું લાગે છે તમને? ખૂબ આનંદ થાય છે કે આવું આયોજનને લોકોનો આટલો સાથ સહકાર જોઈને। જે રીતે માહોલ અત્યારે બની રહ્યો છે ક્રિકેટનો ચારો તરફ તમને ખબર જ હશે, તો તમે ખેલાડીમાં કઈ રીતે તમે છો આમાં? અમે પ્લેયરમાં જ છીએ, ઓલરાઉન્ડર। ના, ઓલરાઉન્ડર છો? હા। કેટલી વિકેટો ત્યાં સુધી? રેકોર્ડ કેટલો છે? બહુ ઓછો રેકોર્ડ છે, પણ રમીએ છીએ સારું। મિત્રો, સતી માતા યુવક મંડળની આ શેરીની અંદર સતી માતા પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, અને ભલે મોટું સ્ટેડિયમ ન હોય, ગલી હોય, પણ ખરેખર પ્રીમિયર જે T20 ચાલે છે તેને પણ શરમાવે તેવું આયોજન છે। G24 ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન સત્યમ મકવાણા સાથે સુરત।